છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની હાજરીમાં પોસ્ટ ઓફિસ નવાપુરા ખાતે પરશુરામ ભગવાનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર વિકાસ ભી વિરાસત ભી આ સૂત્રને સાર્થક કરતા નગરમાં વિકાસની સાથે દેશની સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિરાસતને પણ યાદ કરવા નવાપુરા પોસ્ટ ઓફિસ ચોક ખાતે બ્રહ્મ સમાજના ભગવાન પરશુરામની પ્રતિમા મૂકવામાં આવી, જેનું અનાવરણ કરવામાં આવ્યું હતું। લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહની હાજરીમાં આ પ્રતિમાનું અનાવરણ કરાયું। નગરપાલિકા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન પરશુરામની પ્રતિમાની સાર સંભાળની જવાબદારી લેનાર દિનેશભાઈ ઉપાધ્યાયનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। છોટાઉદેપુર સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ અને ધારાસભ્યનું પણ સન્માન કરાયું। લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ₹5 કરોડના ખર્ચે તૈયાર થનાર શાંતિ પથનું આ પ્રસંગે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુરની ઐતિહાસિક નગરી માટે એક ખૂબ મહત્વનો દિવસ છે, ત્યારે છોટાઉદેપુર નગરની મધ્યે ભગવાન પરશુરામની મૂર્તિ પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવ્યું અને સાથે જ આ છોટાઉદેપુર નગર એક વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, ત્યારે 134 લાખના સ્પોર્ટના સંકુલોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 5 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર વિકાસ પથની પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આ કાર્યક્રમમાં મારી સાથે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ આદરણીય મંજુલાબેન, ઉપપ્રમુખ પરવેશભાઈ અને બ્રહ્મ સમાજના પ્રમુખ એવા હરીશભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં નગરજનો પણ માનું છું। આ પ્રસંગે જે ખાતમુહૂર્તનો આજે આ દિવસ આવ્યો એ રાજ્ય સરકારે છોટાઉદેપુર નગરને અને સમગ્ર જિલ્લાને અલગથી ગ્રાન્ટ આપીને આ આઇકોનિક રોડ, શાંતિપથ રોડ જેને કહેવામાં આવશે, આનું નામ શાંતિપથ છે। આ રોડનું જે જૂની આરટી ઓફિસથી જેલના ગેટ સુધી આ રોડ ડેવલપ થવાનું છે। એની સાથે સાથે છોટાઉદેપુર નગરની અંદર પ્રથમવાર સ્પોર્ટ્સ સેન્ટર, આ સ્પોર્ટ્સ સેન્ટરનું પણ આજે ખાતમુહૂર્ત થયું। 1 કરોડ ને 35 લાખના ખર્ચે એ બનવા જઈ રહ્યું છે અને 10 લાખ રૂપિયાના ખર્ચે પોસ્ટ ઓફિસની આગળ જે સર્કલ હતું એનું આજે લોકાર્પણ થયું। આ પ્રસંગે હું નગરપાલિકા વતી સૌનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી અનેક કામોની ભેટ મળેલી છે, તેના ખાતમુહૂર્ત અમારા સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સૌ કોર્પોરેટરશ્રીઓને સાથે રાખી અને અહીંયા 5 કરોડના આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 1 કરોડ 35 લાખનું સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 10 કરોડની માતબર રકમથી જે સર્કલનું આજે અનાવરણ કરવામાં આવ્યું। એવી રીતે છોટાઉદેપુર નગરપાલિકાને ખૂબ મોટા રકમોના કામો ગુજરાત સરકાર તરફથી મળ્યા છે અને એના આજે ખાતમુહૂર્ત કરવા